નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષા 2026 તો ટૂંક જ સમયમાં આવી રહી છે। આવતીકાલે તમારું જ્ઞાન સાધનાનું પેપર છે, તેના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના પ્રશ્નો તમારી જ્ઞાન સાધના પરીક્ષા 2026માં કાલના પેપરમાં 100% હશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નો જોઈએ। તો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને પૂરેપૂરો જોવાનો છે। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન એવો છે કે કઈ સક્રિય ધાતુને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? તો કઈ ધાતુ છે જેને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે? તો તેમાં આવશે ફોસ્ફરસ। પછી છે ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધુ જવાબદાર કયો વાયુ છે? તો ગ્લોબલ વોર્મિંગ માટે વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ જવાબદાર હોય તેવો વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ। જે કાર્બન ડાયોક્સાઇડ વાયુના કારણે ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયા સર્જાય છે। પછી છે મધુપ્રમેહ ડાયાબિટીસના દર્દી ડાયાબિટીસ માટે જવાબદાર ગ્રંથિ કઈ છે? તો મધુપ્રમેહ જેને ડાયાબિટીસ કહે છે તેના માટે જવાબદાર ગ્રંથિ સ્વાદુપિંડ છે। પછી છે તેનો ઇન્સ્યુલિન પણ જવાબદાર છે, સ્વાદુપિંડ ગ્રંથિ। પછી છે બાથરૂમના નળ અને સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? તો તે કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં આવશે ક્રોમિયમ। પછી છે આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના માત્રાનું પ્રમાણનું નિયંત્રણ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આંખને લગતો એક ક્વેશ્ચન તમારી પરીક્ષા જ્ઞાન સાધના પરીક્ષામાં 100% હશે। તમારે દરેકના કાર્યો યાદ રાખવાના રહેશે, અને તો તેમાં તમારો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી, કનિનિકા। તો કનિનિકા આંખની રચનામાં કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા નિયંત્રણ કરે છે? તો કનિનિકા। આ ક્વેશ્ચન કરી લેવો, આ ટોપિક આંખનો ક્વેશ્ચન કોઈ બી એક તમારી જ્ઞાન સાધના પરીક્ષામાં 100% હશે। પછી છે ધ ક્યોટો પ્રોટોકોલ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ધ ક્યોટો પ્રોટોકોલ એટલે ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડો કરનાર, એટલે ઓપ્શન નંબર આવશે બી। પછી છે કયું ઉદાહરણ રવિ પાકનું નથી? તો ચણા। રવિ પાક એટલે શિયાળામાં સામાન્ય રીતે ઉગતો એવો, તો ચણા એ શિયાળામાં ઉગે, એકદમ સાચી વાત છે। પછી છે વટાણા, તો વટાણા પણ શિયાળામાં આવે। અને સોયાબીન, તો વિદ્યાર્થી મિત્રો સોયાબીન નહીં આવે। સોયાબીન એક એવો પાક છે, સોયાબીન ખરીફ પાક છે, એટલે માટે સોયાબીન આવશે। અને અળસી પણ રવિ પાક છે। પછી ડાંબરની ગોળી શેમાંથી બને છે? તો ડાંબરની ગોળી એ કોલટારમાંથી બને છે, એટલે તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી, કોલટાર। હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો એવો ક્વેશ્ચન છે 70મો કે કયા પુસ્તકના બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ સાચવવામાં આવે છે? તો તેમાં આવશે રેડ ડેટા બુક, એટલે ઓપ્શન નંબર ડી। પછી છે કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય, આ વિધાન માટે બંધબેસતો વિકલ્પ કયો છે? તો તેના માટે બંધબેસતો વિકલ્પ હાઇડ્રા છે। તો હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા એક નવો સજીવ ઉત્પન્ન થાય છે। પછી છે વિવિધ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા થાય છે? તો વિવિધ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ વિદ્યાર્થી મિત્રો પિટ્યુટરી ગ્રંથિના નિયંત્રણના કારણે થાય છે। મનુષ્યમાં કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કઈ છે? તો 20થી અને 20,000 હર્ટ્ઝ સુધીની છે। તો આ શ્રાવ્ય ધ્વનિ છે, આટલી ધ્વનિ હર્ટ્ઝ સુધીની ધ્વનિ મનુષ્યને સાંભળી શકે છે। પછી છે વિદ્યાર્થી મિત્રો 74મો ક્વેશ્ચન કે ગુણક પ્રતિબિંબ રચવાના સિદ્ધાંતોનો ઉપયોગ કરી નવું સાધન બનાવવામાં આવે, કયું સાધન બનાવવામાં આવે છે? તો તેમાં આવશે કેલિડોસ્કોપ, ઓપ્શન નંબર બી। પછી સિમ્બિકુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપનમાં કોણ મદદ કરે છે? તો તેમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા મદદ કરે છે, જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે। પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો ધાતુનો ગુણધર્મ નથી? તો ધાતુ પહેલી તો વાત કે ચમકદાર હોય, રણકાર ઉત્પન્ન કરે, ટીપી શકાય, તો અહીંયા સાચો ઓપ્શન બનશે ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે। ધાતુઓ ક્યારે અવાહક હોતી નથી, તે સુવાહક હોય છે। પછી છે 77મો ક્વેશ્ચન કે કોષ કેન્દ્ર દોરી જેવી સમાન રચના કયા નામથી ઓળખાય છે? તો તે રંગસૂત્ર નામથી ઓળખાય છે, એટલે ઓપ્શન નંબર બી આવશે। પછી છે કોઈ સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ અટકાવી શકાય, તો તેને લીસી બનાવીને ખરબચડી બનાવીને ઘર્ષણ અટકાવી શકાય છે।
પછી છે પુલ તથા વાહનોમાં વપરાતા લોખંડ પર શેનું આવરણ ચડાવવામાં આવે છે? તો તેમાં ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. પછી છે મેઘધનુષ્ય ખાલી જગ્યા દર્શાવતી કુદરતી ઘટના છે. તો મેઘધનુષ્યમાં પ્રકાશનું શું થાય છે વિદ્યાર્થી મિત્રો? સમભાજન નહીં પણ વિભાજન થાય છે. એટલે ઓપ્શન નંબર આવશે ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર ડી પ્રકાશનું વિભાજન. તો વિદ્યાર્થી મિત્રો આ તો મોસ્ટ એમપી ક્વેશ્ચન. અગાઉના વિડીયોમાં આપણે બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન જોઈશું. તો આજના વિડીયોમાં આટલા ક્વેશ્ચન.